પાંચમાધિકાર ઉપર આપણે સ્વાધ્યાય ચાલી રહ્યો છે. અહીં આજે જે મંદિરની જે વર્ષગાંઠના નિમિત્તે શિબિરનો પ્રારંભ થઈ ચૂક્યો છે, વિધાનનો પ્રારંભ થઈ ચૂક્યો છે. 170 તીર્થંકર વિધાન એ છે ને, એક સમયમાં એક સાથે વધારામાં વધારે તીર્થંકરો હયાતી હોય તો 170 તીર્થંકર હોય. કેવું વાતાવરણ હશે, કેવો માહોલ હશે. ઓછામાં ઓછા 20 તો નિયમથી હોય. દરેક ક્ષેત્રમાં વિદ્યમાન 20 તીર્થંકર સદા રહે છે, અને વધારેમાં વધારે હોય તો 170 તીર્થંકર. ક્યાં કઈ રીતે એ બધું વિધાનમાં રાજુભાઈ સમજાવશે. અને એટલું અદભુત વિધાન છે કે 15મી ગાથા, 17મી, 18મી ગાથા, એ બધી ગાથાઓનો સાર, ભગવાનની વાણીનો સાર, દ્રષ્ટિનો વિષય, એને પ્રગટ કરવાની વિધિ, એ બધી ચર્ચા વિધાનના માધ્યમથી પ્રકારથી સ્વાધ્યાય છે. ભગવાનની ભક્તિ, પૂજા અને સ્વાધ્યાય એક સાથે કરવાનો પ્રસંગ 170 તીર્થંકર વિધાનમાં લાભ પ્રાપ્ત થઈ રહ્યો છે. બધા વિશેષ લાભ લે, બહુ લાભ થાય એમ છે. અને આપણે જે ચાલતો વિષય છે સવારમાં, અત્યારે એ વિષય અત્યારે લેશું, અને રાત્રિમાં કોઈ એને અનુરૂપ અન્ય વિષય આપણે ચર્ચામાં લઈશું. ગુણસ્થાનમાં જે પ્રવચન સ્વાધ્યાય છે, 8નો દિવસ ગૌણ કરીને અન્ય જો કોઈ વિષય એના અનુકૂળ વિષયની ચર્ચા આપણે કરીશું. અહીંયા જે નિયમિત સ્વાધ્યાય શનિ રવિમાં જે 5મો અધિકાર આપણે પ્રારંભ કર્યો છે, અન્ય મત નિરાકરણ આ 5મા અધિકારની વિષય વસ્તુ છે. અન્ય મત નિરાકરણ એટલે કે જે જૈનેતર મત છે, જૈન સિવાય જે અન્ય મત છે, અન્ય સંપ્રદાય છે, એમનું ધર્મ વિશે, એમનું આ મોક્ષ વિશે, આત્મા વિશે, સ્વ વિશે, પર વિશે શું માનવું છે, એમની શું માન્યતા છે, એ માન્યતાઓ શું છે, કઈ છે, અને બધી અર્થાર્થ છે, ખોટી માન્યતાઓ છે, જૂઠી માન્યતાઓ છે, એની સિદ્ધિ પણ આ અધિકારમાં કરી છે. અસત્ય કલ્પનાઓ એકમાત્ર જૈનેતર સિવાયની વાત છે. અને જૈન ધર્મની બહારની બાઉન્ડ્રીનું જે મિથ્યાત્વ છે, એ કેવા પ્રકારનું મિથ્યાત્વ છે, કેવી રીતે માનીને અનાદિની જે મિથ્યા કલ્પનાનું પોષણ કેવી રીતે કરવામાં આવે છે અને કરાવવામાં આવે છે, અને એ જે પણ કોઈ માન્યતાઓ છે એમને ધર્મની બાબતમાં, આત્માની બાબતમાં, એ બધી ખોટી માન્યતા છે, અયથાર્થ માન્યતા છે. કદાચ આત્માના બારામાં જેવું જૈન શાસન કહે છે એવું પણ કહેતા હોય, છતાં પણ એનું જે પ્રયોજન છે એ બતાવીને એને જે પ્રયોજન સાધવાનું જે બતાવે છે એ બધું જૂઠું છે. એવી આપણે બહારમાં ન ભટકી જાય છે એની સાવધાની અર્થે આ અધિકારને લખવામાં આવે છે. જે અનાદિથી અસત કલ્પનાઓ, જે જેટલા બી આમ અન્ય મત છે, એમની જે અસત કલ્પનાઓ છે, ખોટી કલ્પનાઓ છે, એ કલ્પનાઓ પર આ જીવને તુરંત ભરોસો આવી જાય છે. કેમ કે એની અનાદિથી એની પ્રેક્ટિસ છે, એનો અધ્યાસ છે. અધ્યાસ શબ્દ લખ્યો શાસ્ત્રમાં. અનાદિથી આ માન્યતાઓનો અધ્યાસ છે. એટલે વર્તમાનમાં કોઈ એ વાત બતાવે, એનું અલગ અલગ રીતે એનું પ્રેઝન્ટેશન કરે તો એમાં જલ્દી ભરોસો બેસી જાય છે. અને વર્તમાનમાં ભરોસો બેસી જાય છે એટલું જ નહીં, એનો અભ્યાસ પણ રાખે છે. અધ્યાસ અને અભ્યાસ. અધ્યાસ અનાદિનો છે અને અભ્યાસ ચાલુ છે, પ્રેક્ટિસ ચાલુ છે, એમ સમજો. અભ્યાસ એટલે એનું વર્તમાન પર્યાયમાં તો એવું સામર્થ્ય છે કે એનો જે ખોટો ભ્રમ છે
અનાદિનો જે ભ્રમ છે એ ભ્રમ તોડી શકે, એ ભ્રમ છે મટાડી શકે, નષ્ટ કરી શકે એવું વર્તમાનમાં એની પાસે સામર્થ્ય છે, એવા સાચા નિમિત્તો ઉપલબ્ધ છે. પરંતુ એ જીવ એને એ બાજુ ઉપયોગ ન લગાવતા અપ્રયોજનભૂત તત્વમાં ઉપયોગ લગાવીને જે અન્ય મત દ્વારા જે અનેક રીતે નિરૂપણ કરવામાં આવ્યું છે એના દ્વારા એને પોષણ કરે છે. એનું નામ ગ્રહિત મિથ્યાત્વ છે. ગઈ વખતે આ બધી જે ઔપચારિક અથવા ભૂમિકાના અંતર્ગત જેટલી ચર્ચા કરવી જોઈતી હતી એટલી 2 વ્યાખ્યાન દ્વારા થઈ ચૂકી છે. બસ એક ઉપરનો પેરેગ્રાફ થોડો વાંચીને આપણે આગળ ચાલીએ છીએ. જે આ મિથ્યાત્વ જે અન્ય મત દ્વારા જે મિથ્યા કલ્પનાઓ છે, અસત કલ્પનાઓ છે, એનું નિમિત્ત બનાવીને, એને નિમિત્ત કારણ બનાવીને અનાદિથી જે માને છે અને એ મિથ્યાત્વનું પોષણ કરવાનું નામ ગ્રહિત મિથ્યાત્વ છે. એ લખ્યું છે ને, અનાદિકાળથી જે મિથ્યાત્વાદી ભાવ વર્તે છે તે અગ્રહિત મિથ્યાત્વાદી જાણવા, કારણ કે તે નવીન ગ્રહણ કરેલા નથી, એ કોઈ નવા ગ્રહણ નથી. પરદ્રવ્યને પોતાનું માનવું, એને રાગાદિમાં સુખ બુદ્ધિ, પરદ્રવ્યમાં કર્તા બુદ્ધિ, આધારાદિ સંબંધ, કર્તા કર્મી સંબંધ, ભાવ્ય ભાવક સંબંધ, વ્યાપ્ય વ્યાપક સંબંધ, પરદ્રવ્ય સાથે, વિભાવ સાથે, એક સમયની પર્યાય સાથે, એ જેવી એની આદત છે તો અનાદિની છે. અગ્રહિત મિથ્યાત્વાદી શું છે અને ગ્રહિત મિથ્યાત્વાદી શું છે એની પરિભાષાઓ અને એનું સ્વરૂપ આપણે ગયા વ્યાખ્યાનમાં સમજ્યા હતા. અગ્રહિત મિથ્યાત્વનું તો આપણને અનાદિથી આદત છે, એનો અનુભવ છે, હેને, અને વર્તમાનમાં એનું પોષણ કરવાનું ચાલુ રાખે એ ગ્રહિત મિથ્યાત્વ કહે છે. એટલું જ છે. છતાં બંનેને આપણે અલગ અલગ પરિભાષિત કરીને આપણે ચર્ચા કરી હતી કે સાત તત્વ સંબંધી જે ભૂલ છે, જે અનાદિથી ચાલી રહી છે, પ્રયોજનભૂત તત્વ સંબંધી, સ્વ સંબંધી, પર સંબંધી, સ્વ અને પરના અવિશેષ દર્શનને મિથ્યા દર્શન કહે છે. અવિશેષ દર્શન એટલે એક માનવું, એને જુદું ન માનવું, આધાર માનવું, પોતાના અસ્તિત્વનું કારણ માનવું, હું એનું કરી શકું છું ને એ મારું કરી શકે છે એવું માનવું. શરીર આદિ, દેહ આદિની ક્રિયાઓ, એની સાર સંભાળ હું કરી શકું છું અને શરીર બરાબર નિરોગી રહી અને મને સુખ આપી શકે છે. એ મને સુખ આપે અને એ હું એની કેળવણી કરું. આ ગોરખ ધંધો ક્યારથી ચાલતો આવે છે? અનાદિથી ચાલતો આવે કે નહીં? આનું નામ મિથ્યા દર્શન છે. સ્વભાવ અને પરિભાવનું વેદ જ્ઞાન ન હોવું, એવું અવિશેષ જ્ઞાન એક માનવું, જેવી રીતે પોતાની ચીજ હોય રાગ આદિ, એવી રીતે એના પર સમર્પિત થઈ જવું, એનું નામ મિથ્યા જ્ઞાન છે. અને આ રીતે મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન પૂર્વક રાગાદી ભાવોમાં, બાહ્ય આચરણમાં સુબુદ્ધિપૂર્વક આચરવું, એમાં લીન રહેવું અને સ્થિર થવા માટે, મજા લેવા માટે એમાં જે અસ્થિર ભાવો છે એ અસ્થિર ભાવોમાં વર્તવું, એનું નામ શું છે? મિથ્યા ચારિત્ર છે. આવું મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર અનાદિનું છે, અનાદિની ભૂલ છે, એને અગ્રહિત મિથ્યાત્વ કહે છે. અને ગ્રહિત મિથ્યાત્વ કોને કહે છે? પછી કે આનું જ પોષણ કરાવવા વાળા, અને આનું જ માર્ગદર્શન આપવા વાળા, ભ્રમણાને વિસ્તારથી બરાબર એમાં જીવ લાગેલું રહે એવી વૃત્તિ વાળા, કુદેવ, કુગુરુ, કુશાસ્ત્ર આદિ, એમના પર એમની શ્રદ્ધા કરવી. એમની શ્રદ્ધા કરી છે લખ્યું ને, કુદેવ, કુગુરુ, કુધર્મ તથા કલ્પિત તત્વોનું શ્રદ્ધાન કરવું, કે જે આ અનાદિનું મિથ્યાત્વ છે એનું પોષણ કરવા વાળા જે બધી જમાતો છે, એ બધા જે બાહ્ય દેવાદી જે છે, કુદેવાદી, એનું શ્રદ્ધાન કરવું એટલે શું? શ્રદ્ધાન કરવું એટલે એ મારા હિતકારી છે એમ માનીને, એ મને સુખી કરવામાં કારણ છે એમ માનીને એની પૂજા કરવી, એના પર સમર્પિત રહેવું, એના પર આદર કરવું, એનો પ્રેમ રાખવું, એ બધું ગ્રહિત મિથ્યા દર્શન છે. ગ્રહિત મિથ્યા જ્ઞાન શું છે? આની જ પુષ્ટિ કરવા વાળા, જે ખોટા નિરૂપણ કરવા વાળા શાસ્ત્રોને એવા શ્રદ્ધાનથી વાંચવા, ખાલી વાંચવા એમ નહીં, શ્રદ્ધાનપૂર્વક વાંચવા, એને આ મારા હિતકારી છે એવો શ્રદ્ધાનપૂર્વક એનો અભ્યાસ રાખવો, એના પ્રત્યે પ્રેમ રાખવો, એ બધું શું છે? મિથ્યા જ્ઞાન છે. અને એને લઈને જે બાહ્યમાં જે ખોટી ક્રિયાઓ છે, પાપ ક્રિયાઓ, પુણ્ય ક્રિયાઓ ધર્મ માનીને શ્રદ્ધાનપૂર્વક કરવી, આચરવી, એ બધું મિથ્યા ચારિત્ર છે. જે અંધશ્રદ્ધાની ક્રિયાઓ છે, લીધું હતું ગઈ વખતે, પાપ ક્રિયાઓમાં જે છે ને એ
જે પાપ પરિણામમાં હે બુદ્ધિ આજે કરતું જ નથી. હે બુદ્ધિ પૂર્વક પાપ પરિણામ થોડી કરે છે. ઉપાદેય બુદ્ધિ પૂર્વક એને કોઈ નુકસાન થાય છે એવું લાગતું જ નથી. શરીરનું નુકસાન એ નુકસાન લાગે છે, આજીવિકાનું નુકસાન એ નુકસાન લાગે છે, પણ પરિણામોનું નુકસાન જે થાય છે એને નુકસાન નથી લાગતું. એ બહુ મોટી ભૂલ છે. હે, માન લો કે હમણાં કોઈ શરીરમાં રોગ આવી જશે તો બહુ મોટું નુકસાન થઈ જશે, તો એના માટે જે બી અપક્ષ દવાઓ આદિનું સેવન કરવા લાગે એ કિંમત ઉપર પણ કરે, પરંતુ એટલી તીવ્ર કષાય ની અંદર ભગવાન આત્મા જોવાનો પુરુષાર્થ નહીં થઈ શકે, વેદ વિજ્ઞાન નહીં રૂચે, એટલી તીવ્ર કષાયમાં ઉપદેશ લાગુ નહીં પડે, એવા પરિણામોમાં આટલો મોટો લોસ થાય છે એની એને જરા પણ કલ્પના પણ નથી. અને એ રીતે અહીંયા જે મિથ્યાચરણ છે એ આચરણને બાહ્યમાં એવી ક્રિયાઓ દ્વારા કોઈ એને બહારમાં આચાર્ય પણ કરે તો એને ગમે છે અને એને આચરે પણ છે. એ પ્રમાણે અહીંયા લીધું હતું. જુઓ, અને આ જે હવે ગ્રહિત મિથ્યાત્વ અને અગ્રહિત મિથ્યાત્વ, આપણે તો વિષય અન્ય મતનું નિરાકરણ લેવું છે. તો એ જે અન્ય મત દ્વારા એ ગ્રહિત મિથ્યાત્વ અથવા મિથ્યાત્વને પોષણ કરે છે, એવા જે અન્ય મત છે, એવા જે અન્ય સંપ્રદાય જે છે, એમનો જે એક એક મતની ચર્ચાઓ આ અધિકારમાં કરવામાં આવી છે. એનો પ્રારંભ કરતા પહેલા ગ્રહિત મિથ્યાત્વ અને અગ્રહિત મિથ્યાત્વના જે તફાવત છે એની ચર્ચા આપણે અહીંયા ગઈ વખતે મેં કીધું હતું કરીશું. એની થોડી નોટ્સ મેં બનાવી છે. અગ્રહિત મિથ્યાત્વ અને ગ્રહિત મિથ્યાત્વ વચ્ચેનો તફાવત, સામાન્ય તફાવતની ચર્ચા તો થઈ ચૂકી, ઓર પણ શું ભેદભાવ છે એનો ખ્યાલ આપણે કરી દીધો. અગ્રહિત એટલે વગર શીખી શીખવાડે અનાદિથી ચાલુ આવી રહ્યું છે. બરાબર છે. કોઈ અગ્રહિત ગ્રહિતમાં કોઈ મિથ્યાત્વ જે છે અથવા એમાં જે મોહ પરિણામ છે, મોહ પરિણામમાં કોઈ અંતર છે એમ ન લેવું. મોહ પરિણામ અજ્ઞાન તો એક જ છે. અજ્ઞાન તો પોતાના સ્વભાવને ભૂલી જવું એ જ અજ્ઞાન છે. અને પરની ઓરથી અજ્ઞાન પણ અનેક રીતે બતાવવામાં આવે છે. પોતાને ભૂલી જવું અને શરીરને પોતાનું માનવું, પરદ્રવ્યને પોતાનું માનવું. બરાબર છે. અને રાગાદી ભાવોને વિભાવને સ્વભાવ માનવા, એ ભૂલ છે ને, એ અનાદિનું અજ્ઞાન છે. પરદ્રવ્યોને પોતાનો કર્તા માનવું એ તો અનાદિનું છે, એ અગ્રહિત. હે ને, એ કોઈ શીખવાડ્યું નથી, એ કોઈની પાસે શીખવા જવું પડતું નથી. એને બાય ડિફોલ્ટ ભગવાન આત્મા અનાદિનું છે અને ભૂલ પણ અનાદિ છે. હે ને, કર્મનો સંબંધ પણ અનાદિનું છે. કર્મથી રહિત ભગવાન આત્મા પણ અનાદિનું છે. આ બંનેમાંથી ચોઈસ કરવામાં જે ભૂલ કરી છે, હે ને, કર્મ અને કર્મના કૃત ભાવ અને બહારમાં સંયોગો મળવા એ કોઈ નવું નથી, પરંતુ સંયોગથી રહિત એ વિભાવથી પ્રભાવિત થયા વગર અને એ બહારના પદાર્થોની એનામાં અસર આવ્યા વગર ત્રણેકાળે શુદ્ધ રહેવું એવો સ્વભાવ પણ અનાદિ છે. બંને વચ્ચેનું તફાવતનું અંતર નથી, ખ્યાલ નથી અને ભૂલ કરે છે એ તો પોતાની ભૂલ છે. ખ્યાલ આવ્યો? ગ્રહિત મિથ્યાત્વ કોને કહે છે? કે આ સંઘી પંચેન્દ્રિય જીવમાં જ હોય છે. બરાબર? અથવા નવું શીખે છે. આ સંઘી પંચેન્દ્રિયમાં સંઘી પંચેન્દ્રિય જીવમાં જ નવું શીખવાથી પ્રગટ થાય છે. પહેલો તફાવત શું કહ્યું પ્રફુલભાઈ? કે પેલું વગર શીખવાડે અનાદિથી છે, કોઈ સડે શીખવ્યું નથી કે કોઈ શીખવાડ્યું નથી, એ અનાદિનું છે. અને ગ્રહિત મિથ્યાત્વ એટલે સંઘી પંચેન્દ્રિય જીવ લખ્યું છે અહીંયા, એ જીવમાં જ નવું શીખવાથી પ્રગટ થાય છે. બરાબર? આ સામાન્ય વાત. પરિભાષા બી આનાથી બતાવવામાં આવે છે. હવે આ અગ્રહિત મિથ્યાત્વ ક્યાં જોવા મળે છે? સ્વામી કોણ ચારે ગતિઓના અજ્ઞાની જીવ. બરાબર છે? ચારે ગતિમાં હોય છે. અને ગ્રહિત મિથ્યાત્વ એને આનો પ્રારંભ અજ્ઞાન વંશ, સંઘી પંચેન્દ્ર તો ખરું, પણ કોણ છે આનો સ્વામી? મુખ્ય રૂપથી હે ને, વિશ્વની અંદર બુદ્ધિશાળી જીવ કોણ? મનુષ્ય. અને મનુષ્ય જે આ ગ્રહિત મિથ્યાત્વનું પોષણ કરે એ મને કેમ હે ને, બુદ્ધિશાળી પ્રાણી કોણ છે? મનુષ્ય. અહીંયા શું કહે છે? આનો પ્રારંભ અજ્ઞાન વશ મુખ્ય રૂપથી મનુષ્ય ગતિમાં જ થાય છે. મુખ્ય રૂપથી લખીને શું કહેવું છે? સંસ્કાર વશ કોઈ જીવને મનુષ્યમાં એવા ઊંડા સંસ્કાર નાખ્યા હોય અને તિર્યંજ ગતિ કે દેવ ગતિમાં જાય તો ક્યારેક ક્યારેક કોઈ જીવને જોવા મળે છે. પણ બાકી તિર્યંજમાં, નરકમાં અને એ લોકો ગ્રહિત મિથ્યાત્વ મિથ્યા દૃષ્ટિ નથી હોતા.
અને અસંગી પંચીને સુધી તો ગ્રહિત મિથ્યાત્વનો અવસર જ નથી, નવું શીખવાનો ત્યાં પ્રસંગ જ નથી. અને જ્યાં મિથ્યાત્વના ભાવ કરવાનું શીખવાનો પ્રસંગ છે ત્યાં એ પ્રસંગ તો એટેમ્પ કરતો નથી, હે ને? અને એને ગ્રહણ કરવાના પ્રસંગો એટેમ્પ કરે છે, એના પર ભરોસો કરે છે, હે ને? એનો આદર કરે છે. એ કેટલી બુદ્ધિ એની બગડી ગઈ છે, ખ્યાલ આવે ને? આ છે ત્રીજો. આ મિથ્યાત્વનો નાશ થયા વિના ક્યારે જીવ સુખી ન થાય. કયા મિથ્યાત્વનો? અગ્રહિત મિથ્યાત્વનો. એનું અભાવ થયા વગર સુખનો પ્રારંભ થતો નથી, હે ને? દુઃખના કારણો છે એની ચર્ચા આપણે ચોથા અધિકારમાં કઈ પ્રવચનો દ્વારા આપણે એની ચર્ચા કરી છે કે વાસ્તવમાં પરમાર્થથી તો દુઃખનું કારણ પરદ્રવ્ય નથી. પરદ્રવ્ય સાથે જીવના દુઃખ અને સુખ બંનેનો સંબંધ નથી. બહારની ઘણી અનુકૂળતાઓ હોવી, અનુકૂળ પ્રશ્ન, અનુકૂળ સંયોગો હોવા એ કોઈ સુખનું કારણ હોય, અને બહારમાં કોઈ પ્રતિકૂળતાઓ ભાસવી અથવા સામગ્રી બહારમાં ઓછી મળવી, સંયોગોનું ઓછું હોવું એ કોઈ દુઃખનું કારણ છે એમ નથી. કોઈ બી પોઝિશનમાં બહારમાં બહુ ઠાઠ હોય પરંતુ મિથ્યા દર્શન હોય તો જીવ દુઃખી છે, ને બહારમાં સંયોગો ઘણા ઓછા હોય, અરે એક પરમાણુ માત્ર પણ શરીર પર ના હોય પણ મિથ્યા દર્શનનો ત્યાગ હોય અને કષાયનો અભાવ હોય તો વિશ્વની અંદર પ્રચુર સુખી એવા આપણા નિર્ગ્રંથ મુનિરાજ છે. તે કે નહીં પહેલા ને બધી વસ્તુ સમજવા જેવી છે. પ્રાય આ સૌથી મોટી ભૂલ છે. આપણને આનો અનુભવ છે, આપણે એમ સમજીએ છીએ કે બહારમાં ઘણી સામગ્રી હોય તો જીવ ઘણો સુખી. હલાવે કે નહીં? અહીંયા કહે છે કે મિથ્યા દર્શન હોય તો દુઃખી અને સમ્યક દર્શન હોય તો સુખી. બસ આ બે છે. અથવા જ્ઞાની જીવ સુખી અને અજ્ઞાની જીવ દુઃખી. સુખ દુઃખના કારણોમાં આ કારણ બતાવવામાં આવ્યા છે, અને એ કારણ દૂર કરે તો સુખી થાય જ, અને એ કારણ જ્યાં સુધી દૂર ન થાય ત્યાં સુધી દુઃખ દૂર ન થાય. જુઓ, અને ગ્રહિત મિથ્યાત્વમાં શું લખ્યું છે? આ મિથ્યાત્વ નાશ થયા પછી પણ શું કહે છે? અગ્રહિત મિથ્યાત્વ જ્યાં સુધી હોય ત્યાં સુધી સુખી ન થાય, હે ને? એટલી વાત જરૂર છે કે ગ્રહણ કરવાનું, પોષણ કરવાનું બંધ કરે તો અનાદિનો રોગ જે છે એ રોગ મટાડવાનો ઉપાય બને, પરંતુ પોષણ કરવાનું ચાલુ રાખે અને કોઈ રોગ, હે ને, બહારમાં દેવી દેવતાઓ પર પ્રસન્ન કરવાનું બધું કાર્યક્રમ ચાલુ રાખે અને સાત તત્વનો અભ્યાસ કરીને અગ્રહિત મિથ્યાત્વ ભાવ કરવાનો પ્રયાસ કરે, એમ ત્રણ કાળમાં બને નહીં. અરે જે સાચા દેવશાસ્ત્ર ગુરુ પાસે આવી જાય, ભલે એને મિથ્યાત્વનો અભાવ નથી તો પણ એના પોષણ કરાવવા વાળા દેવી દેવતાઓ પર દ્વેષ હોય એમ નથી, પરંતુ એને પોતાના હિતકારી ત્રણ કાળમાં ન માને, ચાહે એની કોઈ જાન લઈ લે, કોઈ એની ધડ ઉડાવી દે તો પણ ત્યાં એને પૂજવાનો કે નમસ્કાર કરવાનો કોઈ પણ પ્રકારનો ભાવ આત્માથી જન્મને હોતો નથી. શું કામ ડરી જવાનું? ડરી જાય છે ખોટી આદતના કારણે. એને દેવી દેવતાઓમાં અનાદિથી પુરખો માનતા હતા, આ વાત સાચી આવી છે એ પણ સમજીએ, અને દેવતાઓને થોડુંક દીવો ધરાવીએ તો શું પ્રોબ્લેમ છે? તો કે શું કામ ધરાવવાનું? શું કામ ધરાવવાનું બતાવો. શું કામ એમને દીવાબત્તી કરવાનો શું મતલબ છે? ઘરમાં પાણીયારા ઉપર એને સ્થાપના કરવાનો શું મતલબ છે? પાણીયારું ખ્યાલ આવે કે ઉભું રસોડું એને અમે પાણીયારું કહીએ, બરાબર બિપિનભાઈ? હે ને? તો એના ઉપર દીવાબત્તી કરીને સ્થાપના કરે છે ને, શું કામ કરે છે? કે નહીં એ આપણું અહિત કરી શકે. અરે સાચા દેવશાસ્ત્ર ગુરુ કહે છે કે કોઈ કોઈનું કોઈ બગાડી શકે નહીં, કોઈ કોઈનું કોઈ. અચ્છા, શું અહિત કરી શકે? શું અહિત કરી શકે? બતાવો જરા, વિચાર. અહિત શું કરી શકે ભાઈ? હે, રૂપિયા લઈ લે તો અહીંયા કહે છે રૂપિયાથી તો સુખ નથી, તો કે શરીર લઈ લે તો કે શરીરથી તો સુખ નથી. જેમાં સુખ નથી એ ચીજ લઈ લે તો એમાં શું પ્રોબ્લેમ છે? હેલા, થોડુંક પોઝિટિવ વિચાર કરીએ. એ તો આપણને એ ચીજોમાં સુખ લાગે છે, અને એ કોઈ આપતું હોય આત્માના ભોગે પણ, મોક્ષ માર્ગના ભોગે પણ, સમજમાં આવે છે તો જીવ તૈયાર થઈ જાય છે. એટલું જીવ મિથ્યા દૃષ્ટિ, પાવરફુલ મિથ્યા દૃષ્ટિ છે. આ તીવ્ર મિથ્યા દૃષ્ટિ કહે હે ને, મોક્ષ માર્ગના ભોગે, આ સંસારથી છૂટી જવાના માર્ગના ભોગે પણ કોઈ જીવ બહારમાં થોડા કોઈ બહાર એ બી પુણ્યનો ઉદય હોય તો મળે છે, અને એમાં એનું નિમિત્ત પણ ત્યારે બને છે. બાકી કોઈ આવીને આપી જાય, દેવ સહાય કરી જાય એ વાતમાં દમ નથી. એને એવા કૃષ્ણને પણ એવો સહાય ના કરી, એને હજારો દેવ સેવા કરતા હતા, ક્યાં ગયા?
સીતાજીના પીઠમાં દેવો ક્યાં ગાયબ થઈ ગયા? પહેલા 3 વાર જંગલમાં મોકલે ત્યારે, ચોથી વાર શું કામ આવ્યા? હે ને, જ્યારે બરાબર અગ્નિ પરીક્ષામાં જ્યારે અગ્નિકુંડમાં ઉતરવાનું ચાલુ કર્યું ત્યારે દેવોને યાદ આવ્યું. તો બાકીના પહેલા 3 વખત દેવો અવધી ગયા નહીં હતા, ખબર નથી. તું ક્યાં ગયા કે નહીં પવિત્ર છે, શુદ્ધ છે, સીતા માતામાં એવી કોઈ જાતનો દોષ નથી, તો બધી ક્યાં ગયા હતા દેવો? એ વખત પુણ્ય નહોતું. કોઈ જ્ઞાનીઓ એવો સાધવા બેસતા નથી, દેવી દેવતાઓ આવે ને મારા ઘરવાળાને સમજાવે ને બીજાને પાઠ બનાવે ને એવું બધી જાતિ કોઈ એમાં રસ રાખતા નથી. જો શું કહે છે, ક્યાં હતા? હા, આ મિથ્યાત્વ, હા, આ મિથ્યાત્વ નાશ થયા પછી જ્યાં સુધી અગ્રહિત હોય ત્યાં સુધી સુખી નહીં થાય. એટલે કોઈ દેવી દેવતાઓમાં જવાનું બંધ કરી દે અથવા સાચા દેવશાસ્ત્ર ગુરુનું શ્રદ્ધા. સાચા દેવશાસ્ત્ર ગુરુનું શ્રદ્ધા એટલે શું? કુદેવ ગુરુનું શ્રદ્ધાન નહીં. સાચા દેવ ગુરુ શાસ્ત્રનું શ્રદ્ધાન એટલે શું અને કુદેવ ગુરુનું શ્રદ્ધાન નષ્ટ થઈ જવું એટલે શું? હે ને, તો સાચા દેવ ગુરુ શાસ્ત્રનું શ્રદ્ધાન એટલે માને કોઈ મોક્ષ માર્ગમાં નિમિત્ત હોય, મને કોઈ સાચા માર્ગમાં સુખી થવામાં કોઈ નિમિત્ત હોય તો એકમાત્ર વિતરાગી દેવશાસ્ત્ર ગુરુ છે. અને કુદેવાદી જે છે એ મારા મોક્ષ માર્ગમાં નિમિત્ત કારણ નથી. બસ એટલું જ કરવાનું છે. બાકી એમના પ્રત્યે દ્વેષ કરવાનો છે કે એમના પ્રત્યે બગાવત કરવાની છે કે એવું કાંઈ કરવાની જરૂર નથી. મારે જે માલ જોઈએ છે એ દુકાનમાં નથી મળતો, વાત ખતમ. ખ્યાલ આવે કે નહીં? મારે જે વસ્તુ જોઈએ છે એ કોલેજમાં નથી ભણાવતા. મારે જે ભણવું છે એ કોલેજમાં સિલેબસ નથી. અને કુદેવાદીની કોલેજમાં આપણો સિલેબસ નથી. ભગવાન મહાવીરની કોલેજમાં આપણો સિલેબસ છે. બસ એટલું જ છે. એનાથી કોઈ પણ જાતે વધારે કોઈ બંને સાઈડમાં એનાથી વધારે કાંઈ નથી. ત્યાં કોઈ કુદેવ મને લાભ કરી દેશે, હે ને, એ વાત છોડીને કોઈ એમ કહે કે ભગવાન મહાવીર મને મોક્ષ આપી દેશે તો એમ પણ નથી. હલાવે કે નહીં? ભગવાન મહાવીર મોક્ષ આપે નહીં, હે ને, એમને એ માત્ર નિરૂપણ કરે છે અને એના ઉપર સ્વયં ચાલી અને પોતે મહાવીર બની જાય તો બની જાય, ન બને તો ન બને. એ રીતે છે. જો જબરજસ્ત સેવા, અંદરનો કોઈ મેલ હોય ને ભરાયેલો, એમને એમ લાગે કે કેટલી સિમ્પલ વાતો છે, પરંતુ આ ભૂલ બહુ મોટી છે. હે ને, વાત તો સિમ્પલ લાગે અને આપણને સિમ્પલ જ લાગે છે. એમાં શું થઈ ગયું? સર્વ ધર્મ સમાન, હે ને, ખાલી નામ જ જુદા છે, બાકી ભગવાન તો એક જ છે. હે ને, ભાવ નામ જુદા પાડવાનું આવે છે. કોઈ એમ બોલાવે, કોઈ આમ બોલાવે, તો કહે છે કે મૂળભૂત અંતર છે. રાગમાં ધર્મ મનાવડાવે છે અને વિતરાગી દેવ કહે છે કે રાગમાં ધર્મ નથી, સુખ નથી. એમ, હે ને, કઈ રીતે સમન્વય કરશો? કઈ રીતે એક સમાન કહો છો? કેવી રીતે પોસિબલ છે? બહુ મોટી વાત છે ભાઈ. જો આ મિથ્યાત્વ સાથે ગ્રહિત ન હોય શું લખ્યું છે? આ મિથ્યાત્વ સાથે ગ્રહિત ન હોય એમ તો બને, એકલું રહી શકે છે. અગ્રહિત મિથ્યાત્વ એકલું રહી શકે છે. એની વચ્ચે જે સાચા દેવશાસ્ત્ર ગુરુને માને છે, પરંતુ હજુ અભિપ્રાય બદલાયો નથી. કયો અભિપ્રાય? ખોટો અભિપ્રાય બદલાયો નથી, એવું બને. પણ એ અભિપ્રાય બદલાયો નથી એવી પોઝિશનમાં આવ્યો છે, પરંતુ હવે અભિપ્રાય બદલવાનો પુરુષાર્થ ચાલુ છે. એટલું નહીં સમજવું. ગ્રહિત મિથ્યાત્વ અગ્રહિત સાથે જ હોય છે. આ થઈ ગયું. હવે ગ્રહિત અગ્રહિત આ કોઈ પરના કારણે નહીં, પરંતુ વિપરીત અનાદિનું છે ને. અનાદિનું હોય ત્યારે નિમિત્ત પણ લાગુ ના પડે. ખ્યાલ આવે કે નહીં? અને અનંત કાળ સુધી રહેવા વાળું નથી. એટલે જ્યારે નિમિત્તના કારણે નથી એટલે એનો આ ભાવ પણ ઉપાદાનથી થઈ શકે. ખ્યાલ આવે કે આ બધું બીજા અધિકારમાં આપણે કર્મની અનાદિપણાની સિદ્ધિ અને આત્માની અનાદિપણાની સિદ્ધિ કરી હતી, તો એમાં નિમિત્તિક સંબંધ લાગુ નહોતું કરે. એ તો રોજ નવું ઉદયમાં આવે ને પછી એનું લક્ષ્ય કરે ને એ બધી ભૂલો કરે ને એ બધામાં નિમિત્તિક ચાલુ કર્યું હતું. જો આ કોઈ પરના કારણે નહીં, અગ્રહિત મિથ્યાત્વ, પરંતુ વિપરીત શ્રદ્ધા જ્ઞાન આચરણના કારણે વિદ્યમાન રહે છે. તેથી તેના નષ્ટ થયા પછી પણ બાહ્ય સંયોગો યા વ્યવહારમાં સ્થૂળ રૂપથી કોઈ અંતર દેખાતું નથી. ખ્યાલ શું કહે? આમાં કોઈ બહારમાં કોઈનું પોષણ કરાવે કે બહારમાં કોઈ એવી અનર્ગલ પ્રવૃત્તિ એવી તો હોતી નથી. અને આ અગ્રહિત મિથ્યાત્વમાં તો માન્યતા ખોટી છે. ખ્યાલ
એક જ્ઞાનીજી બેઠો હોય જૈન મંદિરમાં અને એક અજ્ઞાની જૈન બેઠો, એક અજ્ઞાની વ્યક્તિ બેઠો હોય, તો પ્રવૃત્તિ તો બંનેની સમાન હોય છે, અભિપ્રાયમાં ભૂલ છે, એટલે બાહ્ય સંયોગોમાં અંતર હોતું નથી. કોને? એ ગ્રહિત મિથ્યાત્વ ન હોય, માત્ર અગ્રહિત મિથ્યાત્વ હોય, એ અગ્રહિત મિથ્યાત્વને પરના સાથે કોઈ પણ સંબંધ નથી. માત્ર વિપરીત જ્ઞાન, વિપરીત શ્રદ્ધા અને પૂર્વ વિપરીત આચરણ સાથે સંબંધ હોય છે. એટલે એ નષ્ટ થઈ જવાની સાથે બહારમાં કોઈ વ્યવહાર બદલાઈ જાય, હલાવે કે નહીં, અથવા બહારમાં કોઈ સંયોગો બદલાઈ જાય, એમ બનતું નથી. ગજબ છે. એટલે સમ્યક દર્શન થઈ જાય પછી દુકાને ન જાય એવું ન બને. વિતરાગી થઈ જાય ત્યારે દુકાનમાં જતો ન જોવા મળે, પરંતુ સમ્યક દર્શન થઈ જાય તો દુકાનમાં જોતો જવા મળે, પરંતુ કુદે પાસે જોતો જવા ન મળે, કેમ કે ગ્રહિત તો એને છે જ. આમાં એમ કેવું છે, એને બહુ ડિટેલિંગ નથી કરતો, પણ બહુ મેટર છે. વિચાર કરજો તમે પોતે. હવે ગ્રહિત મિથ્યાત્વ આ કુદેવ, કુગુરુ, કુશાસ્ત્ર આદિના નિમિત્તથી નિભે છે. તેથી તેને નષ્ટ કરવાથી કુદેવ, કુગુરુ, કુશાસ્ત્રની પૂજા, ભક્તિ કે બાહ્ય વ્યવહાર સંયોગ નષ્ટ થઈ જાય છે. આમ આ છૂટવાથી ઓળખાણ બાહ્ય, આ છૂટવાની જે ગ્રહિત મિથ્યાત્વ છૂટ્યું એની ઓળખાણ શું છે? કે બાહ્ય સંયોગ વ્યવહાર આદિ છૂટવાથી પણ કહી શકાય છે. ગ્રહિત મિથ્યાત્વ છૂટ્યું છે કોને કહેવાય? બાહ્યમાં દેવી દેવતાઓ પાસે ન જાય, એ સંબંધી કોઈ પૂજા ભક્તિ જોવા ન મળે, એના પ્રત્યે આદર ભાવ જોવા ન મળે, તો એવી જાતની પ્રવૃત્તિ જ્યાં જોવા મળે એટલે સમજવાનું કે આને ગ્રહિત મિથ્યાત્વ છૂટી ગયું છે. ઘણી વખત એમ કહે કે ભાઈ શું પ્રોબ્લેમ છે, હે ને? આ પ્રશ્ન ભાઈ દેશભાઈ અમારે સુરેન્દ્રનગરમાં ખુલ્યો હતો તો 2 કલાક ચર્ચા ચાલી, હે ને? તમે બધું કહો છો ગ્રહિત મિથ્યાત્વ આ છે, દેવી દેવતાઓ, ભલે અમે અહીંયા આ વાત અમને બેસે છે, અમને સાચી લાગે છે, પણ અમારા ઘરની અંદર અમારા જે માતા પિતાને અમે તો એ સ્થાનકમાંથી આવીએ છીએ, અને અમે અમુક લોકો દિગંબરમાં કન્વર્ટ થયા છે, પણ ઘરમાં હજુ બધું ચાલે છે, તો પછી શું કરવું? એને આવા પ્રશ્નો આવ્યા હતા. 2 કલાક ચર્ચા થઈ હતી કે શું કરવું. માની લો આને પાછું વહુ તરીકે આવ્યા હોઈએ એટલે દબાણવશ બી આપણે જવું પડે અને કુળદેવીને માનવું પડે, તો આપણે શું કરવું? એ કહ્યું હતું, હે ને? એવા પ્રશ્નો ત્યાં બહુ આવ્યા હતા. એ કેવી રીતે સંભવ છે? અને માન લો કે પછી ઘરમાં કેવી રીતે રહેવું, અને બધી કુટુંબની જે બધી વ્યવસ્થાઓ બગડી જાય, તો એક શબ્દમાં જવાબ આપ્યો હતો. 2 જવાબ આવ્યા હતા, બંને જવાબ અહીંયા કહું છું. 2 કલાકનો નિષ્કર્ષ તમને 1 મિનિટમાં કહું છું. એમાં એમ કહ્યું હતું કે ભાઈ આ જે શાસ્ત્ર સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ એ ઘરમાં રહેવા માટે નથી કહી રહ્યા, ખ્યાલ કે નહીં? તમારે ઘરમાં રહેવું છે અને બરાબર વ્યવહારો બરાબર નિભાવવા છે કોઈ બી કિંમત ઉપર, તો અહીંયા કહે છે કે આ તો નિર્ગ્રંથોનો માર્ગ છે અને ઘરમાંથી બહાર નીકળી જવા માટે છે, એના માટે છે. એની જે તૈયારી હોય એને આ વાત બેસે છે. અને બીજી વાત આપણા ગુરુની ઓરથી કહ્યું હતું, ખ્યાલ આવે કે નહીં? અરે એ જે પણ ગ્રહિત મિથ્યાત્વના સંપ્રદાયમાં જેમનો જન્મ થયો, અને ત્યાં એમને એમ લાગ્યું કે આ તો ખોટું છે, અને જ્યારે છોડવાની વાત કરી ત્યારે શું નતું બન્યું, હે ને? પછી એમને એમ કીધું હોય કે ભાઈ સમાજ વિખેરાઈ જશે, એને આ બધા જે બધા મારા વગર, હે ને, અનાથ થઈ જશે. અને એક તો એ કહ્યું હતું ને બધાએ કે ભાઈ આટલો મોટો સમાજ તમને માને છે, તમને ગુરુ તરીકે માને છે. અરે કહે છે કે પણ એ ગુરુ પદ છે જ નહીં, એ ખોટું પદ છે. ધમકીઓ બી આપી હતી, તો એમને એમ કેમ ના કીધું ધમકી મળે છે, કોઈ મને ભોજનમાં ઝેર આપી દેશે, તો એવી રીતે હલકી વાત કોઈ ન કરે. જેને આત્માર્થી જે છે, જેને આત્મકલ્યાણ કર્યું છે, એને એવો ભય હોતો નથી ભાઈ. એને એ તો આપણી શ્રદ્ધાનો વિષય છે. કોઈ એમ કહે કે શ્રદ્ધામાં રાખીએ અને બહારમાં એમને રાજી રાખીએ, હે ને, તો કે એમ ન બને. દુનિયાને રાજી રાખવા તું એ બધું એટેન્ડ કરે. અરે ઘણા લોકો તો વેપારીઓને ત્યાંથી આવે ને કે અમુક માતાનું મંદિર નવું બનાવ્યું છે, નવરાત્રિમાં મંદિર બનાવ્યું છે, પૂજા રાખી છે, તો તમે આવજો. તો એ તો કેવા ખાતર કહે, તો પણ આ ચાલ્યો જાય કે નહીં? આપણે તો વેપાર કરતા હોય એટલે એકવાર જઈ આવવું જોઈએ ને. તને ખબર છે કે એ અંદરમાં તને ભાવ છે, એ ગ્રહિત મિથ્યાત્વ છે. કેમ કે એમનું જે રાગી દ્વેષી એને એની ઓરથી વિતરાગી દેવની વિરુદ્ધમાં આ દેવનું સ્વરૂપ એવું છે એમને ત્યાં. અને બતાવો કે આફ્ટર ઓલ એ જે બી પૂજા પાઠ આદિ જે બી કરવામાં આવતું હોય એની પાછળ કયા કાર્યની સિદ્ધિ? કે જે વાસ્તવમાં સુખનું કારણ જ નથી.
જીવને ભય કેમ લાગે? એટલે મેં પહેલા શરૂઆતમાં જ કહી દીધું કે ભાઈ લઈ લે ને એને જે જોઈતું હે ને. એ ભૂતળા આપણાથી બગડી જાય, અહીંયા વારંવાર ભૂતળા કહીને રાત્રે આવીને શરીર છીનવી લે તો છીનવી લે, તો મારું હતું ક્યાં તે છીનવી લે. એવી તૈયારી હોવી જોઈએ ને અંદર શ્રદ્ધાનમાં બનવા લાયક. બધું બને, શરીરનું એ રીતે જવાનું હશે તો એ રીતે જશે, પણ વાસ્તવમાં અંતરંગ નિમિત્ત તો આયુ કર્મ ક્ષયથી થાય છે, અને બહિરંગ નિમિત્તમાં બની શકે કે એ પ્રમાણે એવી રીતે જવાનું હોય તો એવી રીતે જાય. તો શરીર જ જાય છે ને, આત્મામાં શું જાય છે? અને એવી અંદરમાં તૃપ્તા આવે એ જીવ વાસ્તવમાં એ સાચો માર્ગ છે, એ સત્ય માર્ગ છે. એ છે જો આગળ અગ્રહિત મિથ્યાત્વ સ્થૂળ રૂપથી બધા જીવોને પ્રાય એક સમાન હોય છે. બરાબર? પ્રાય એક સમાન એટલે એમાં એકત્વ બુદ્ધિ, પરમાં એકત્વ બુદ્ધિ, જેની પાસે જેટલા બાહ્યમાં સંયોગો ઉપલબ્ધ છે અથવા એના જ્ઞાનમાં જે વિષયો બને છે એ વિષયોમાં જ્ઞાન સ્વભાવને ભૂલી અને એની સાથે કાંઈનું કાંઈ કલ્પનાઓ, ખોટી અસત કલ્પનાઓ કરે છે. કોઈનું કાંઈ પોતે જે અનાદિથી માને છે એવી શેખચલ્લીના વિચારો કરે છે, અને એ શેખચલ્લીના વિચારો અને એની આશાઓ પૂરી કરવા માટે બહારમાં તંત્ર મંત્રવાળી બહુ જમાતો ચાલે છે, અને એની સાથે ભટકાય છે, અને દોરા ધાગાના મંત્ર તંત્રમાં ઘૂસી જાય છે. હલાવે કે નહીં ભાઈ? જ્યારે એક વસ્ત્ર માત્રથી, એક ટુકડા માત્રથી એમાં સુખ, કણ માત્રમાં સુખ નથી પરદ્રવ્યમાં, તો પછી એની હયાતી ને એની સામગ્રી વધે એ માટેની લાલચ કરીને શું મતલબ? કદાચ રાગ આવે ખરું, પણ એને એ લાલચ માટે આપણે આપણું ધર્મ નેવે મૂકી દઈએ, સત્ય માર્ગને ચૂકી જઈએ, એવું કામ નહીં કરતા. ગજબ છે ભાઈ, હે ને? ઘણા લોકો એમ કહે ને કે ભાઈ અમે તો આ ચાલુ રાખીએ અને આ ભણીએ, તો આગળ કહી દીધું ને કે જ્યાં સુધી ગ્રહિત મિથ્યાત્વ હોય ત્યાં સુધી તો અગ્રહિત મિથ્યાત્વના અભાવ થવાનો સવાલ જ નથી. ખ્યાલ આવે છે? આ તો તમને શાસ્ત્રીય ભાષામાં કહું, પણ જ્યાં સુધી દેવી દેવતાઓ ઉપર અને બહારની અન્ય માન્યતાઓ ઉપર, ખોટી અસત કલ્પનાઓ ઉપર અને કરવા વાળાઓ ઉપર, એ શીખવાડા વાળાઓ ઉપર શ્રદ્ધા હશે ત્યાં સુધી આ જીવને રૂપિયા આવવા તો પુણ્યના ઉદયથી આવે છે, અને આવી બી જાય તો પણ એ સુખ થતું નથી. જ્યાં સુધી અગ્રહિત મિથ્યાત્વનો અભાવ નથી થતો ત્યાં સુધી કઈ નહીં થાય, એનો અભાવ જ નહીં થાય. જમીનમાં આવે, માની લો કે કોઈ ગ્રહિત મિથ્યાત્વ દ્રષ્ટિ જીવ દેવી દેવતાઓનું ઉપર શ્રદ્ધાન કરે અને એને પાપનો ઉદય હોય તો કાર્યની સિદ્ધિ તો પણ ન થાય. સાંભળજો બરાબર? અને પુણ્યનો ઉદય હોય અને એની શ્રદ્ધા ન કરતો એને કાર્યની સિદ્ધિ થાય. બરાબર? અને સાચા દેવ ગુરુ શાસ્ત્રનું શ્રદ્ધા હોય તો બહારમાં પાપનો ઉદય તોય કાર્યની સિદ્ધિ ન થાય. તો પછી સાચા દેવ શાસ્ત્ર ગુરુની શ્રદ્ધા કરવાથી શું લાભ? પ્રશ્ન કરો. અને કે નહીં, બહુ મોટો લાભ છે, બતાવો. અરે બહારમાં કઈ બી પોઝિશન થાય તો એ પોઝિશનમાં નોર્મલ રહેતા હોય, કેટલો મોટો લાભ. બરાબર છે કે નહીં? દેવશાસ્ત્ર, સાચા દેવશાસ્ત્ર ગુરુની શ્રદ્ધા ઉદયોને ફેરવવા માટે કરવામાં નથી આવતી, દ્રષ્ટિ ફેરવવા માટે કરવામાં. આવું અંતર ક્યારમાં આવે છે કે નહીં? ઘણા લોકો કહે ને ઠીક છે ચલો અમે દેવી દેવતાઓ પાસે જવાનું બંધ કરી દઈએ છીએ, અમે તમારા ભગવાન પાસે આવીએ. તમારા ભગવાન પાસે કીધું ભાઈ, તમારા ભગવાન પાસે આવીએ પછી તો બધું થવું જોઈએ ને. તો કહે ઉદય ફેરવવા માટે આવે છે, ઉદય તો તું નક્કી કરીને આવે છે ને, તો એ પ્રમાણે આવશે ને. પરંતુ એ ઉદયમાં તું ભાન ભૂલીને ઉદય બાંધ્યા હતા, એને બંધ સમય ચેત ઉદય સમય શ્રી કહે છે તો કે હવે ઉદય સમયે તું સાવધાન રહી શકે, વેદ વિજ્ઞાન કરી શકે, આત્મસન્મુખતા વધારી શકે, હે ને? એના માટે આ જૈન દેવશાસ્ત્ર ગુરુ છે, વિતરાગી દેવશાસ્ત્ર ગુરુ એમાં નિમિત્ત બને છે. આ જીવને ખબર નથી. અને ઘણા લોકો એમ કહે કે આટલા વર્ષોથી તો બધું સાંભળીએ છીએ, પૂજા ભક્તિ કરીએ છીએ, પણ કંઈ કાંઈ થતું જ નથી. તો કે એનું ચિંતન ખોટું છે. ખ્યાલ આવે કે નહીં? હવે કંઈ કાંઈ થતું નથી એ જીવને પૂછીએ ત્યારે ખબર પડે, કંઈ કાંઈ થતું નથી એમાં શું કાંઈ થતું નથી. ખ્યાલ આવે ને? તો પછી બધો પોલ ખુલે. ખ્યાલ આવે? એ તો પોલ ખુલે કે ના ખુલે? હવે માની લો કે આપણે થોડું પોઝિટિવ લઈએ રાજુભાઈ, કે માની લો કે કોઈ એમ કહે કોઈ સમ્યક દર્શન નથી થતું, તો કોણ કહે છે કે ભગવાનની ભક્તિથી સમ્યક દર્શન થાય? અરે તું જે ભગવાનની ભક્તિ કરે છે એ ભગવાન એમ કહે છે
કે મારી ભક્તિ કરવાથી સમ્યક દર્શન અથવા તો વિતરાગી સુખી નહીં થાય. આજે આવ્યું હતું ને, જે ભાવે તીર્થંકર ગોત્રનું બંધ થાય એ ભાવ મુક્તિનું કારણ કઈ રીતે હોય છે? આટલી સ્પષ્ટતા થઈ છે આટલા વર્ષો. મેં કહ્યું હતું ગુરુદેવજી, 21 વર્ષ સ્થાનકવાસીમાં કોઈ આવી વાત સ્થાનકમાં આવી છે? અને સાચો માર્ગ મળ્યો છે એનાથી તો પ્રસન્ન રહે. એટલી પ્રસન્નતામાં ગ્રહિત મિથ્યા તો અડતું નથી. દેવી દેવતાઓ ફરકતા નથી. ખ્યાલ આવે કે નહીં? અમારે હમણાં ચાલે છે ત્યાં ભાઈ મિલનભાઈ, તમે આવો ને, ભૂતાવિષ્ટ, ધ્યાનાવિષ્ટ, ભૂત ચડે છે ને, પ્રેત ઘૂસી જાય. તું એ લોકમાં જે શરીરમાં બી પ્રેત ઘૂસે ને, તું એનાથી ડરે તો એ તને ડરાવે, તું એનાથી ન ડરે તો તને એ ડરે. નિયમ છે આવો. લોકમાં બી એ જે પ્રેતાત્મા ઘૂસે એમાં બી ડરવાની શું જરૂર છે? એને કહી દેવાનું કે ભાઈ તું બરાબર તારે જે રીતે રહેવું એ રીતે કુવામાં રહે, વાંધો નથી, ઘરના કુવામાં વાસ કર, પ્રોબ્લેમ નથી. પણ જો તું વચ્ચે આવ્યો છે તો બધી ખેર છે. બહુ આવા કોઈ કશું નહીં. ભાઈ આપણી પાસે ચૈતન્ય શક્તિ છે. વેદજ્ઞાન કરીને સ્વરૂપમાં રહીએ. શરીર પર ઘા કરે તો કોના પર ઘા કરે છે? પડોશીમાં ઘા થાય છે. અને ખરેખર બી એ ઘા થાય છે તો વ્યવહાર કથન છે. એ શરીરનું પૂંજનું સ્પંદનું પરમાણુ રૂપે પરિણમન થવાનો કાળ આવ્યો છે, એ સ્વકાલ આવ્યો છે. અને મારા જ્ઞાનમાં એનો સ્વકાલ છે. કેટલું બધું સિસ્ટમેટિક છે દુનિયા. સિસ્ટમેટિક છે કે નહીં? પણ એ તો સિસ્ટમની વિરુદ્ધ ચિંતન કરે છે તો એનાથી તો સંસાર છે, દુઃખ છે. ઘણું બધું સમજવા જેવી વાત સમજ્યું. અગ્રહિત મિથ્યાત્વ સ્થૂળ રૂપથી બધા જીવોને પ્રાયઃ એક સમાન હોય છે. ખ્યાલ આવે? એક સમાન. હવે ગ્રહિત મિથ્યાત્વમાં જોઈએ. આ મિથ્યાત્વ વિવિધ રૂપોમાં જોવા મળે છે. એકાંત મિથ્યાત્વ, વિપરીત મિથ્યાત્વ, વૈનયિક મિથ્યાત્વ, એવું કહ્યું ને તે દિવસે. આદિ 5 ભેદ, ક્રિયાવાદી આદિ 363 ભેદ. આ કોને ચલાવ્યા હતા? મહાવીરે. સારું મહાવીર નથી. જેને ચલાવ્યું હતું એ મહાવીરનું જીવન તો કેવું છે? 363 સમોષણની બહાર નીકળીને, સમોષણમાં તો ગ્રહિત મિથ્યાત્વ વાળો ઘૂસી જ ના. 12 દુકાનો ચલાવી, હું બી જોઈ લઉં છું કે તમારી દુકાન ચાલે છે કે અમારી દુકાન ચાલે છે. અને ખરેખર પંચમકાલમાં તો મોટી દુકાન આ જ ચાલે છે. ભાઈ જયેશભાઈ, હું શાસ્ત્રમાં વાંચવામાં આવ્યું કે હુંડાવસરણી કાલ ચાલે છે. હે, પંચમકાલ તો ખરો, પણ પંચમકાલમાં બી અનંત અવસરણી જાય અસંખ્ય. એના પછી એક હુંડાવસરણી કાલમાં આવે. એમાં ઘણું અજબ ગજબનું અટપટું બનતું હોય છે. તો અહીંયા જે ગ્રહિત મિથ્યાત્વનું જે અત્યારે માથે ચડીને બોલે છે ને લોકોને, એવું આ પંચમકાલમાં જ છે. તે નોર્મલ પંચમકાલમાં આટલું બધું ગ્રહિત મિથ્યાત્વની બોલબાલા નથી એક ઘણું શાસ્ત્રમાં. અને અત્યારે જોવામાં આવે છે જૈનો પણ જેવું પર્યુષણ પતે એટલે પછી ગણપતિ, પછી નવરાત્રી, બધા જ ધર્મ ઉજવે. અને પછી કોઈ એમની ઈદ આવે તો બી એને વિશ કરે. હે ને? આ જે ગ્રહિત મિથ્યાત્વ માથે ચડીને બોલે છે અત્યારે તો તમે જોઈ લેજો. જે શ્વેતાંબરોનું જેવું પતે ને 8 દિવસનું, તો બધા અમારી સોસાયટીમાં એ લોકો જ ગણપતિ લાવે, એ જ લોકો જ બધી વ્યવસ્થા કરે. અથવા જે એનું જે કરાતું હોય, જે છેલ્લા દિવસે શું કરે એનું વિસર્જન આદિ ધામધૂમથી કરે. આમંત્રણ આપવા બી આવે ઘરે. અને પછી દેવી દેવતાઓનું આવે નવરાત્રી, તો એમાં બી જોવા મળે. બધા જ પ્રસંગોમાં જોવા મળે. એટલે આપણે તો બધા જ ધર્મમાં કોઈ દેવ નારાજ કરવો જ નહીં. હે ને? કોઈ બી દેવ નારાજ થઈ જાય તો આપણે મોક્ષ નથી રોકી શકતો. અને આપણો પુણ્યનો ઉદય હોય તો બહારનો ઉદય ફેરવી શકતો. કોઈ ડરવાની જરૂર નથી. ભય કાઢી નાખજો આજના પ્રવચન પછી, જેને ભય હોય ને. કોઈ ભય નથી. હે ને? ભાઈ એ બી એક જીવ છે, દેવગતિનો એક જીવ છે, હલકો દેવ છે. ખ્યાલ આવે કે નહીં? એમ અહીંયા શેડ્યુલ કાસ્ટ હોય ને, એમ દેવોમાં બી શેડ્યુલ કાસ્ટ હોય, દલિત વર્ગ. તો એ આવી ટાઈપના જે પેલા અહીંયા બધા કામ કરે ખોટા, એવી ત્યાં બી ખોટા કામ કરે છે એ લોકો. તો કરે છે પણ એને એવી સંઘની પંચેન્દ્ર જીવ છે. સમ્યક દર્શન કરી લેતા હોય છે કઈ અંતર જીવ. એવું નથી કે ન કરી શકે. અને એ ઘણી વખત એ તો કાંઈ થોડી કહે છે, આપણે એમાં આસ્થા કરીએ છીએ. એ કાંઈ ના કાંઈ બધા અનેક બધા નાટક કરે ને, એ તો આપણને એના પર ખોટો ભરોસો થઈ જાય.
ચમત્કારો બતાવે બધા. ચમત્કાર ને નમસ્કારની દુનિયા છે પંચમ કાલા. જૈનોમાં તો કોઈ ચમત્કાર જ નથી થતો. જૈનોમાં જે ચમત્કાર થાય છે ને એવો ચમત્કાર ક્યાંય નથી. ચૈતન્ય ચમત્કાર કયો? ચૈતન્ય ચમત્કારમાં એક વાર સ્વરૂપમાં જોવે તો અનંતકાળનો થાક ઉતરી જાય. હા કે ન થાય? અને એમાં સમાય જાય તો ગતિ રહિત થઈ જાય, જેને મરણ ટળી જાય. એવો ચૈતન્ય ચમત્કાર છે. અને કેટલાક ભાવ આવા જીવને રહે તો 63 સલાકામાં ઉપજે. કામ ના કરવું પડે, મજૂરી ના કરવી પડે. સમ્યક દ્રષ્ટિએ જીવને પુણ્ય બધા એને બે જ ગતિ રહી. થોડા ભાવ રહે તો તરિયંત નરકમાં તો ઉપજે જ નહીં. સમ્યક દર્શન થઈ ગયા પછી બંધ થાય જ નહીં. સમજવા જેવી વસ્તુ છે. અને એમાં સમ્યક દ્રષ્ટિને એ લોકો મહિમા નથી હોતો, પણ જે સ્વરૂપ છે, જે પોઝિશનો બને છે, એ પોઝિશનોનું વર્ણન કરવામાં આવ્યું છે. જુઓ, હા, બે અલગ અલગ ઘડિયાળમાં અલગ અલગ ટાઈમ છે. ચંદ્રકાંતભાઈ કઈ ઘડિયાળ પર છે? 10:30. હા હા, ઠીક છે. પેલામાં 9 જ વાગે. હા, તો આ મિથ્યાત્વ, ગ્રહિત મિથ્યાત્વ વિવિધ રૂપોમાં જોવા મળે છે. એકાંત, વિપરીત આદિ 5 ભેદ, ક્રિયાવાદી આદિ 363 ભેદ, પછી સાંખ્યવાદ, બૌદ્ધ મત, આવા વાળું છે બધું. આદિ એને વિવિધ મત ઇત્યાદિ અનેક રૂપમાં સામે આવે છે. એટલે અંતમાં મિથ્યાત્વનું પોષણ કરવાના જે બાહ્ય કારણો છે, એ કારણો અનેક રૂપના અનેક પેકિંગમાં થઈને આવે છે. હે ને? એટલે જીવ એમાં ને એમાં ફસાતો જાય છે. એ રીતે એનું ગ્રહિત મિથ્યાત્વ ચાલે છે. જો અગ્રહિત, આનું સ્વરૂપ સમજવા તથા નષ્ટ કરવાનો ઉપાય મુખ્ય રૂપથી, ચારે યોગમાં હોય છે, પણ મુખ્ય રૂપથી દ્રવ્યાનુયોગ તથા કર્ણાનુયોગની શૈલીથી સમજી શકાય છે ને સમજાવવામાં આવે છે. કેમ કે દ્રવ્યાનુયોગમાં 7 તત્વ સંબંધી ભૂલ જે હોય છે મટાડવાનું, સ્વપ્નનું ભેદ વિજ્ઞાન આદિ, અને પૂરી કર્મ થિયરી દર્શનમોની કર્મના ઉદયમાં જીવ પોતાને ભૂલી અને આ પ્રમાણેનું પરિણમન કરે છે. એ રીતે. અને ગ્રહિત મિથ્યાત્વ એનું જે સ્વરૂપ જે છે એ ચરણાનુયોગ અને પ્રથમાનુયોગની શૈલી દ્વારા સમજાવવામાં આવે છે કે ભાઈ ખરેખર જે સદાચાર અને બાહ્ય આચરણ, બાહ્ય વ્યવહાર બી, ધાર્મિક વ્યવહાર બી સાચા દેવશાસ્ત્ર ગુરુની પૂજા વ્યક્તિ આદિનું પરિણામ હોય છે. એ સાચું બાહ્ય વ્યવહાર આચરણ પણ સાચો વ્યવહાર પણ એ છે. બાહ્ય વ્યવહારની વાત અહીંયા થાય છે. અને પ્રથમાનુયોગના માધ્યમથી પણ સમજાવવામાં આવે છે. ઘણા જો આ બધા હમણાં કહ્યું ને મેં, કૃષ્ણ દેવી દેવતાઓની પૂજા થોડી કરે છે. જે લોકોની, જે મહાપુરુષોની સેવા દેવો કરતા હોય છે દેવગતિના, એ દેવોની પૂજા નથી કરતા. હે ને? એ વિતરાગી દેવની પૂજા કરે છે. એ દેવો તેના સર્વન્ટ છે. બાહ્યમાં દેવો હોય, કોઈને બહાર નિમિત્ત પડે હોય તો હોય, તો એ તો કઈ પૂર્વના પુણ્યના ઉદયથી બધું ચાલતું હોય છે. ઘણી રીતે હવે પંચમકાલમાં લાસ્ટ ટાઈમ કહ્યું હતું, વ્યંતર દેવો અહીંયા આવતા હોય છે. સમ્યક દ્રષ્ટિ દેવો તો હવે અહીંયા આવે પણ નહીં. હલકા દેવો આવે છે, અને એ દેવો પણ હવે ડરે છે અહીંયા આવતા. મનુષ્ય એવા ભયાનક થઈ ગયા, આવતા નથી જલ્દી. પહેલા તો ભૂતળા કેવા જોવા મળે, ગામમાં જઈએ તો 1-2 રસ્તામાં તો ભલે જ સ્મશાન પર આવતા જતા. ગામડામાં રહેતા એટલે ખરા બાજુના ઘરમાં એક તો ધૂણતું જ હોય, કાંઈ નું કાંઈ ચાલતું જ હોય. પેલા હે ને બધું કાંઈ ને કાંઈ ચેષ્ટાઓ, વચનની કાંઈ ચેષ્ટાઓ કરે, હાવી થઈ જાય, પેલા વ્યક્તિ પર હાવી થઈ જાય. હે ને? ઘડું પેલાનો ઉપયોગ થાય પણ પરિણામ ના હોય. ખ્યાલ આવે કે નહીં? અને એવી અમાનુષ ચેષ્ટાઓ કરે, આવી ને ગાથામાં ભૂતા વિષ્ણુ અમાનુષ ચેષ્ટાઓ કરે બધી. એને 1 ગ્લાસ દૂધના વસ્તુ હોય 20 લીટર પી જાય, તોડફોડ કરે. 5 કિલો ઊંચું ના કરતું હોય એ 100 કિલોની પાટ ઊંચું કરીને ફેંકી દે. આવી રીતે અમાનુષ ચેષ્ટાઓ કરતા હોય છે ભૂતળાઓ. રીતે હાવી થઈ જાય. એને એ તો સામાન્ય ભૂત છે, પણ અનાદિનું કયું ભૂત છે? મિથ્યાત્વનું ભૂત છે. માથે ભૂત સવાર છે, માનનું ભૂત સવાર છે. ગુરુદેવસે લખ્યું, ખ્યાલ આવે કે નહીં? તમારા ફેમિલીનું ઉદાહરણ આપ્યું, લખ્યું અંદર પોપટભાઈના પુત્રનું મેરેજ હતું, 70 રૂપિયાની ડિશ રાખી હતી. એવી હતી મોટી મોટી ડિશ રાખે. હે ને? પિસ્તાનો શીરો બનાવે, બદામનો ભાવ તો 200 રૂપિયા, પિસ્તાનો ભાવ વધારેનો શીરો બનાવે. અને પછી ભૂત કહ્યું આ ભૂત નથી, અમે સુંદર મહેમાન ગતિ કરી. અને એમાં ધ્યાન આવિષ્ટ એનાથી બહાર આવે જ નહીં. કોઈ બીના પ્રસંગમાં જાય તો અમારા જેવી મહેમાન ગતિ તો થઈ જ ના શકે. એમાં ભૂતનું ચડેલું.
આ બધું બહુ જોરદાર એમને ગુરુદેવશ્રી એમની ભાષામાં હે ને અમે ઉદાહરણ વાંચીએ છીએ, તમે નતા આવ્યા દિવસે પછી ગુરુદેવના પ્રવચનમાંથી બેન શું વાંચતા હોઈએ છીએ એ રીતે છે. જો ખરું પૂતળું તો એ છે, માનનું પૂતળું, ક્રોધમાંથી સવાર થઈ જાય, રાજ કરે જ્ઞાન ઉપર હે ને, રાજ કરે એ રીતે છે. તો એનો ભાવ કરવા શું કરવું, કયા દેવ પાસે જવું? બે જ દેવ છે આપણે ત્યાં, બાહ્યમાં વિતરાગી દેવ ને અંતરંગમાં ભગવાન આત્મા. આ બે દેવ છે. અંદર આ દેવ પાસે રહેવાનો પુરુષાર્થ ના થાય તો વિતરાગી દેવ પાસે જવું કે ફરીથી તને ત્યાં મોકલવાની પ્રેરણા આપે. બસ બીજા ત્રીજા કોઈ ચોથા દેવ હોતા નથી. એટલે કે એ રીતે છે અપરીક્ષક આચાર્ય, એના દ્વારા બતાવવામાં આવે કે તું આ છે, તું કરોડપતિ છે, તું સક્સેસ છે, એટલે પેલાને ભૂત ચડી જાય. એ રીતે યાર જોરદાર ચર્ચાઓ કરી રહ્યા ત્યારે રાગ દ્વેષ ભૂત નથી. રાગ દ્વેષમાં અહમ બુદ્ધિ કરવી એ ભૂત છે, એનો મહિમા આવો હે ને. ભક્તિનું બહુ ઉછળીને રાગ આવે અને બીજી મને જોરદાર ભક્તિ આવે છે એવું ભૂત ચડી જાય. અને એ તો વૈનો વેગ છે, મોક્ષા પ્રકાશકના આધારે તો ઉતરી જાય. એવો વેગ ઉતરી જાય કે પછી હે ભેદ જ્ઞાનના નિમિત્ત આધારે વેગ જતો રહે એ તો કામ થઈ ગયું કહેવાય. તો આ બધા વૈના વેગ છે. જો આમાં પ્રયોજનભૂત સાત તત્વ સંબંધી વિપરીત માન્યતા મુખ્ય હોય છે હે ને. અગ્રહિત મિથ્યાત્વમાં સાત તત્વ સંબંધી ભૂલ, દેહશાસ્ત્ર ગુરુ સંબંધી ભૂલ નથી, નિમિત્ત સંબંધી ભૂલ નથી, સાચા નિમિત્ત સંબંધી ભૂલ નથી અગ્રહિત મિથ્યા દ્રષ્ટિને. અને ગ્રહિત મિથ્યા દ્રષ્ટિને દેહશાસ્ત્ર ગુરુ સંબંધી વિપરીત માન્યતા છે. નિમિત્ત સંબંધી, કારણ સંબંધી, બાહ્ય કાળ સંબંધી બહુ મોટી ભૂલ ચાલે છે. કેમ કે જીવને અનાદિથી ખબર જ નથી તો બાહ્ય નિમિત્ત કારણનો એક બહુ મોટો રોલ છે. માર્ગદર્શક દરેક ક્ષેત્રમાં હોય છે હે ને. કોઈ બી ફિલ્ડ જોઈ લો, વેપારનો ફિલ્ડ જોઈ લો, ભણવા એજ્યુકેશન ફિલ્ડ જોઈ લો હે ને, અને ધર્મનો ફિલ્ડ જોઈ લો, દરેક ફિલ્ડમાં માર્ગદર્શકનો રોલ હોય છે. બસ ભૂલ શું કરીએ છીએ કે માર્ગદર્શનને આપણે કરતા માની લઈએ, હાલાકી એ ભૂલ કરીએ છીએ. અને બીજી મોટી ભૂલ શું ચાલે છે કે રહી સાચા માર્ગદર્શકનો નિર્ણય નથી, સાચા ખોટાનો વિચાર નથી, કોણ હિતકારી છે કોણ અહિતકારી છે એનો નિર્ણય નથી કરતો હે ને. શું સુખ છે શું દુઃખ છે એનો કઈ ખબર નથી. એ બહુ મોટી ભૂલ છે. એ જીવની તો દિશાહીન જીવ થઈ ગયો. કમસે કમ દિશા, સાચી દિશા બતાવવા વાળા નિમિત્તોના શરણમાં આવી અને એ અનુસાર અગર જો એ પુરુષાર્થ કરે તો કાર્યની સિદ્ધિ ન થાય ને. બહુ મોટી ભૂલ ચાલે છે. જો બે વસ્તુ છે નિમિત્તની ભાષા બતાવું. સાચા નિમિત્તોનું જ્ઞાન નથી અને નિમિત્ત સંબંધી સાચું જ્ઞાન ના. ખ્યાલ ફરીથી બોલો. સાચા નિમિત્તોનું જ્ઞાન નથી અને નિમિત્ત સંબંધી સાચું જ્ઞાન નથી. ખ્યાલ આવે કે નહીં? સાચા નિમિત્તોનું એટલે સાચા માર્ગદર્શક કોણ છે એની ખબર નથી, અને સાચા માર્ગદર્શકની ખબર હોય તો નિમિત્ત સંબંધી જ્ઞાન નથી કે નિમિત્તો અકિંચિત કરે છે. ખ્યાલ આવે ને? નિમિત્તિક કરતા કર્મમાં ઉપાદાન રૂપથી કરતા કર્મ માની લેવું એ કરતા કર્મનું અજ્ઞાન છે. અને નિમિત્તિક ન માનીને સ્વચ્છંદ થઈ જવું એ પણ અજ્ઞાન છે. સમજમાં આવે છે? એવી રીતે છે. જો આ નષ્ટ કરવા જીવાદી સાત તત્વ સંબંધી યથાર્થ જ્ઞાન પૂર્વક આત્માનુભવ કરવાથી થઈ શકે છે હે ને. જીવ કરી શકે છે. કોણ? ભૂલભાઈ, હું કરી શકું છું. શું? મિથ્યાત્વનો નાશ કરી શકું છું, આત્મદર્શન કરી શકું છું, સુખનો પ્રારંભ કરી શકું છું. બહુ મોટી વાત છે. અને અગ્રહિત મિથ્યાત્વ, ગ્રહિત મિથ્યાત્વ આ નષ્ટ કરવા દેવશાસ્ત્ર ગુરુનું વાસ્તવિક સ્વરૂપ સમજીને મિથ્યાદેવ ગુરુ શાસ્ત્રની પૂજન ભક્તિ આદિથી બચી શકાય છે. ખ્યાલ આવ્યો? એટલા માટે સૌથી પહેલા દેવશાસ્ત્ર ગુરુનું સ્વરૂપ સમજવું બહુ જરૂરી હે ને. એટલા માટે મોક્ષ માર્ગ પ્રકાશકમાં સૌથી પહેલા પંચ પરમેષ્ઠીના સ્વરૂપનું વિધાન કહ્યું કે ના કહ્યું? રત્નકર્ણ સાવકાચારમાં સૌથી પહેલા આચરણ ગ્રંથોમાં દેવશાસ્ત્ર ગુરુનું સ્વરૂપ કહ્યું. કોઈ બી આચરણ ગ્રંથોમાં સૌથી પહેલા દેવશાસ્ત્ર ગુરુનું સ્વરૂપનું ત્યાં વર્ણન કરવામાં આવે છે.
है ने સમયસાર આદિ ગ્રંથોમાં મંગલાચરણ માત્ર ખાલી યાદ કરવામાં આવે છે, પછી સીધું હું એક જ વિભક્ત આત્માને કહીશ, હું એ અસલી આત્માને જીવના અસલ સ્વરૂપની વાત કરીશ, હે ને એ રીતે હોય છે. અંતિમ વાત છે આ ભેદની, જે અગ્રહિત મિથ્યાત્વ જે છે એ સમોશરણની સભામાં અંદર જાય છે, પરંતુ જે ગ્રહિત મિથ્યા દૃષ્ટિ છે એ સાચા દેવશાસ્ત્ર ગુરુ પાસે સમોશરણમાં જઈ શકતો ક્યાંથી જઈ શકે? તો નીચે અટકી જાય ને, એને જે જોઈએ છે એ નીચે જ મળી જાય છે, બહારમાં જ મળી જાય છે એને, પછી ત્યાં શું કામ જાય? હે ને, જેને ધર્મમાં સુખ લાગે એ ધર્મમાં સુખ બતાડે એની પાસે જાય, કે ધર્મમાં સુખ નથી અને ધન તું કમાઈ શકતો નથી એની પાસે જાય, એવું શીખવાડે એની પાસે જાય, કોની પાસે? હે ને, જ્યારે ધર્મમાં સુખ છે તો ઘણી બધી મારી પાસે જંતર મંતર છે, તું આ કર, તું એ કર, તું અહીંયા ઉપર બડો કાળો દોરો બાંધી દે ને ત્યાં નાળિયેર લટકાવી દે વચ્ચે બરાબર ઉમરા ઉપર, તો બરાબર સિદ્ધિ એ તો કહે કે ભાઈ તારું કામ થઈ જશે. શું કામ થઈ જશે? હે ને, એવો જીવ ન બાહ્યમાં જે લૌકિક દ્રષ્ટિએ પણ જે બાહ્યમાં પ્રયાસ કરવાનો આવે છે એ બી છોડી દે છે. એને ઇઝી બની જોઈએ છે જીવને, કોઈ આપી દે ને તો એ રીતે જોઈએ છે. એ બી બહુ બધી વાતો છે નૈતિકતાની પણ. જો આ પ્રમાણે અહીંયા આ વાત થઈ. હવે એક જે ઓર વિશેષ વાત છે એની થોડી ચર્ચા કરીએ છીએ, આપણી પાસે 5-7 મિનિટ છે. જો ગ્રહિત મિથ્યાત્વનું સ્વરૂપની ચર્ચા થઈ ગઈ, હવે તેનું વિશેષ સ્વરૂપ કહીએ છીએ. લાસ્ટ વ્યાખ્યાનમાં અહીંયા સુધી આવ્યા હતા કે કોનું વિશેષ સ્વરૂપ કહીએ છીએ? ગ્રહિત મિથ્યાત્વ. ગ્રહિત મિથ્યાત્વનું સામાન્ય સ્વરૂપ તો કઈ રીતે? સામાન્ય સ્વરૂપ તો એ જ છે કે જે કુદેવ કુગુરુ કુશાસ્ત્ર એનું શ્રદ્ધાન પૂર્વક લખ્યું ને, શ્રદ્ધાન કરવું, એમાં આપણી શ્રદ્ધા રહેવી, એના પ્રત્યે પ્રેમ રહેવું અને એના નિમિત્તથી પોષણ ચાલુ રાખવું, એ ગ્રહિત મિથ્યાત્વ દર્શનનું લક્ષણ છે. પણ વિશેષ એટલે શું? આગળ લીધું હતું ને ઓલામાં કે કોઈને રોગ થયો હોય અને એ રોગના માટે જે વિશેષ કુપથ્ય છે એનું સેવન કરવાનો પણ નિષેધ છે. અને રોગ થયો હોય ડાયાબિટીસ, બરાબર છે, અને જે કુપથ્ય એના પર જે વિશેષ જે રોગ કરવામાં કારણ છે એવા કુપથ્ય, જે સાકર આદિ ખાવાનું કે એ બધું જે સેવન કરવાનું પણ નિષેધ કરવામાં આવે છે. એમ જે અનાદિથી અગ્રહિત મિથ્યાત્વ છે એને ટાળવા પહેલા જે એને જે બાહ્ય કારણો દ્વારા, વિશેષ કારણો દ્વારા જે પોષણ કરવાનું કામ ચાલુ રાખે છે એનો સૌથી પહેલા નિષેધ કરવા માટે અહીંયા એ વિશેષનું પણ સ્વરૂપ અમે કહીએ છીએ. કોઈ ફસાઈ ના જાય એટલે સમજો. અહીંયાથી બી વાંચું છું અને ગુરુદેવમાંથી બી વાંચું છું, અને બે જગ્યાએથી આપણે વાંચીએ છીએ. જો અહીંયા કહ્યું ઇન્દ્ર, લોકપાલ, અદ્વૈત બ્રહ્મ, રામ, કૃષ્ણ, મહાદેવ, બુદ્ધ, ખુદા, પીર, પેગંબર ઇત્યાદિ. બહુ મોટું લિસ્ટ છે. આ તો ઇત્યાદિ કહી દીધું. આમાં રામકૃષ્ણ પણ છે. એ કોઈ કુદેવ છે એમ નહીં, ખ્યાલ આવે કે નહીં? કુદેવ તો કોઈ વસ્તુ થોડી છે, આપણે જ કોઈનામાં કલ્પના કરીને કુદેવ તરીકે માની લઈએ છીએ, હે ને. રામ તો આપણે તેમ વિતરાગી ભગવાન છે, પરંતુ એ રાજા રામ જે હતા એ વખતે જે બાહ્યમાં બાહુબલ ને આ ને તે, તો એમની પ્રતિમા બનાવીને એને ભગવાન માની લે, એને દેવ માની લે, એ મારું ભલું કરશે એમ માની લે, તો એ કહે છે કે ગ્રહિત મિથ્યા. એ તે છે. આગળ લખ્યું હનુમાન, ભૈરવ, ક્ષેત્રપાલ, દેવી, દહાડી, સતી, શીતલા, ચોથ, સાંજી, ગણગૌરી. ગણગૌરી રાજસ્થાનમાં બહુ ચાલે છે. હોળી, હોળીની પૂજા કરે છે ને, ઇત્યાદિ. સૂર્ય, ચંદ્રમા, ગ્રહ, પિતૃ, આ ચાલે. શ્રાદ્ધ, કાગડાને ખવડાવે, એને મારા માતા પિતા કાગડો બનીને આવે. શ્રાદ્ધમાં ખરીદી કરો કે ના કરો? હજુ બી માને છે લોકો. તમને ખ્યાલ છે સાઉથમાં શ્રાદ્ધમાં કામ કરે છે અને ગુજરાતીઓ શ્રાદ્ધમાં કામ કરતા નથી. એનું શું કારણ? બધું લખ્યું છે. ગુરુદેવશ્રીએ તો બધી તિથિઓના નામ આપી દીધા છે, વાંચીએ છીએ. જો સતી, શીતલા, ચોથ, સાંજી, ગણગૌરી, હોલી ઇત્યાદિ. સૂર્ય, ચંદ્રમા, ગ્રહ, પિતૃ, વ્યંતર ઇત્યાદિ. આ બધા કોણ છે? વિશેષ કારણ કે જેમાં આસ્થા કરીને, જેને આધાર બનાવીને, એને જેની પૂજા કરે છે, જેને મતલબ કે પોતાને સુખના કારણ માને છે અથવા કાર્યસિદ્ધિના કારણ માને છે. સૂર્ય પૂજા, પથ્થર પૂજા, હે ને. બહારમાં એક બેસાડવે ઘરમાં એક પથ્થર, તો
તો જ્યાં સુધી એને જોઈને ન જાય તો એને એમ લાગે કે આજનો દિવસ સારો નહીં જાય. એ રીતે બહુ ચાલે છે હે ને. કૂતરું સામે મળે તો સારું કે મરદું સામે મળે તો સારું. આ બધા શુકન કહેવાય છે. હવે કેમ શુકન કહેવાય મને ખ્યાલ નથી. મરદાના શુકન સારા કોઈ એમ કહે હે ને. ધોબી સામે મળે તો સારું નહીં. શું રહસ્ય હશે એમાં, શું માનતા હશે. અને પાછો જાય પાણી પીવીને, આ પાણી પીને પાછો આવે ને જલ્દી બહુ ચાલે છે. નહીં શ્રદ્ધા છે. જો ગાયને પણ પૂજે. શું આવ્યું? હા, રૂપિયા, મહોર. રૂપિયાની પૂજા તો હા. પછી ગાય એને આપણે ત્યાં બહાર ગાય હોય છે ને, અમારે ત્યાં લાડ મંદિરમાં બહાર સામે ગાય લઈને બેસે છે. તો ઘણા લોકો ઘાસ ખવડાવે તો ઠીક છે, પણ પછી પગે લાગીને જાય, પોછડું આમ માથે લગાવીને જાય, કરે ને બહુ. જો ગાય, સર્પ બિચારી કેટલી દુઃખી હોય છે, જીવ પરાધીન છે, એને દેવ માને. અરે એકેન્દ્રિય ઝાડને દેવ માને. એનું રહસ્ય તો પછી મને ખ્યાલ આવ્યો કે ઝાડને કેમ દેવ માને છે ખબર છે? એમાં ખાસ પીપળના ઝાડને બહુ પૂજે છે. તો ભૂત પ્રેતનો પીપળના ઝાડમાં બહુ વાસ પડ્યા રહે, ત્યાં ઝાડ નીચે પડ્યા રહે. એટલે એ દેવો ત્યાં કાંઈ ને કાંઈ કરામત કરે એટલે પછી એને એમ લાગે કે પીપળાના ઝાડે કરી. એટલે ત્યાં લવિંગ પીપળાના ઝાડમાં પધરાવી દેવાની વાત આવી હતી ને, મેં મના કરી હતી. મેં કીધું આજના છોકરાઓ અંધશ્રદ્ધા કરી દેશે, પીપળાને પૂજવા લાગશે. એને જે રીતે નિકાલ કરતા હોય ચડાવેલું દ્રવ્ય કયું કહેવાય રાજુભાઈ? નિર્માલ દ્રવ્ય. એના ભેગું ચડાવી તો સ્થાપના કરેલા લવિંગ પીપળાના ઝાડ પાસે ચઢાવવા, એના માટે બહુ ત્યાં ચર્ચા ચાલી કે શું કરવું. હું બેઠો તો શું કરવું, કાંઈ નહીં, નિર્માલ દ્રવ્ય ચડાવી તો એનો નિકાલ કરી તો. પીપળાના ઝાડ પાસે ચડાવવા જશો એટલે કે નહીં તો લોકો પીપળાને પૂજવા લાગશે. એટલે તમે સ્થાપના કરી હોય એટલે પાછા તમે પગે લાગવાના. એ લવિંગમાં ભગવાન, લવિંગમાં સ્થાપના કરવાની હતી કે હૃદયમાં? લવિંગની તો આડ લેવાની હતી ખ્યાલ કે નહીં. ખડીઓ તથા વાસણાદિ અને ખડીઓ બધું પૂજે. વાસણાદિ અનેકને અન્યથા શ્રદ્ધાપૂર્વક જગતમાં પૂજવામાં આવે છે. એનાથી પોતાના કાર્ય સિદ્ધ થાય એમ શ્રદ્ધા માને છે. કયું કાર્ય? મોક્ષ રૂપી કાર્યની સિદ્ધિ નથી માનતા. એ લૌકિકમાં એના બાહ્ય ભોગ સામગ્રી મળે એની સિદ્ધિ, પણ એ કોઈ કાંઈ કાર્ય સિદ્ધિના કારણો નથી. તેથી એવા શ્રદ્ધાને ગ્રહિત મિથ્યાત્વ કહીએ છીએ. આ સંબંધી ગુરુદેવ શ્રી શું લખ્યું છે એની ચર્ચા આપણે એની સમય થઈ ગયો છે. નેક્સ્ટ શનિ રવિમાં આપણે એની ચર્ચા કરીશું. સાંજે બસ જણાવશું, જાહેરાત કરશું. સહજાનંદ